હેલો ડોક્ટર પ્રતીક્ષા. હેલો મસેદા પટેલ. તો આજે આપણે વાત કરીશું હેલ્ધી લાઈફ કેવી રીતના જીવવી જોઈએ. યસ. અત્યારે જે મીન્સ આટલું ફાસ્ટ ગોઈંગ ચાલી રહ્યું છે, જનરેશન બધા ઉઠીને તરત જ મોબાઈલ જોતા હોય છે, રાઈટ. અહીંયા હેલ્ધી બ્રેકફાસ્ટ ને નથી લેતા હોતા. Right, તો right, આના right, માટે મને થોડી તમારી જોડે ચર્ચા કરવી છે. યસ. તો હેલ્ધી લાઈફ કેવી રીતના જીવવી જોઈએ? આઈડિયલી તમે કીધું એ પ્રમાણે કે સવારની ઉઠતા સાથે જ લોકો છે ફોનમાં પોતાના લાગી પડે છે અને જનરલી બીજા કોઈ રૂટીન ફોલો કરવાનું ભૂલી ગયા છે. તો આઈડિયલ મોર્નિંગ રૂટીન છે એ ફર્સ્ટ પ્રાયોરિટી હોવી જોઈએ થ્રુ આઉટ ડે તમારા પ્રોપર કામ કરવા માટે, પ્રોપર માઇન્ડફુલનેસથી કામ કરવા માટે, રાઈટ. તો મોર્નિંગ રૂટીનમાં તમારે ઉઠતાની સાથે જ યુ શુડ ડ્રિંક અ વોર્મ વોટર. ઓકે. From the first thing in the morning, you should drink a warm water, right? Keep your phone away, at least Okay. for half hour. Keep your phone away અને ગરમ પાણીથી તમારો દિવસ છે ચાલુ કરવો જોઈએ. સાથે Okay. સાથે ફ્રેશ થઈ અને પ્રોપર મીલ અને પ્રોપર બ્રેકફાસ્ટ લઈ અને દેન યુ શુડ પિક અપ યોર ફોન. પછી તમારે ફોન યુઝ કરવો જોઈએ. ઓકે. તો આમાં મને લાગે છે સવારના ન્યુટ્રિશન્સ, જો તમે સરખું ડાયટ મોર્નિંગનો લો અને ન્યુટ્રિશન સરખું લો તો તમારી મીન્સ આખો દિવસ તમારો સરસ જતો હોય છે. યસ. તો આમાં ન્યુટ્રિશન માટે મને જાણવું હતું. See, throughout the day you will take the 3 meals, right? કે Yes. એક મોર્નિંગ, લંચ and then your dinner. ડિનર. તો સૌથી પહેલા બ્રેકફાસ્ટમાં જો તમારે પ્રાયોરિટી આપવાની હોય તો યુ શુડ ગીવ અ પ્રાયોરિટી ટુ પ્રોટીન્સ એન્ડ કાર્બ્સ, ઓકે. રાઈટ. ઇનફ અમાઉન્ટ ઓફ પ્રોટીન હોવું જોઈએ તમારા ડાયટમાં અને ઇનફ અમાઉન્ટ ઓફ કાર્બ હોવું જોઈએ કે જેનાથી Okay. તમારો થ્રુ આઉટ ડે તમને એનર્જી મળતી રહે, રાઈટ. અને આઈડિયલી યુ શુડ કમ્પ્લીટ ધ વન ફિસ્ટ રૂલ. વન Okay. ફિસ્ટ રૂલમાં ધ થિંગ ઇઝ કે તમે કોઈ પણ લંચ કરવા બેસો છો ત્યારે એક ફિસ્ટ કમ્પ્લીટ થવી જોઈએ. ફર્સ્ટ Okay. ફિંગર ઇઝ યોર પ્રોટીન. તમારા વેઇટ જેટલું જ તમારે પ્રોટીન તમારા ડાયટમાં હોવું જોઈએ. Oh. સેકન્ડ ઇઝ યોર કાર્બોહાઈડ્રેટ. તમારા જે ડે ટુ ડે લાઈફમાં તમે જે કામ કરો છો કે જેમાંથી એનર્જી મળે છે દેટ ઇઝ યોર કાર્બોહાઈડ્રેટ, રાઈટ. ઓકે. તો સેકન્ડ ઇઝ યોર કાર્બોહાઈડ્રેટ. થર્ડ ઇઝ યોર ફેટ. કે આપણે એમ કહેતા હોઈએ છીએ કે ફેટ ઇઝ અનનેસેસરી ફોર ધ બોડી. નહીં, ફેટ ઇઝ ઓલ્સો નેસેસરી ફોર ધ બોડી. ફેટ આઈડિયલી સ્ટોરેજ છે એનર્જીનું, કે Okay. જ્યારે તમે કોઈ ખાવાનું લેતા નથી, તમે પ્રોપર બ્રેકફાસ્ટ, લંચ, ડિનર નથી કરતા ત્યારે તમને જે એનર્જી મળે છે કામ કરવાની દિવસમાં, એ એનર્જી તમને મળે છે તમારા સ્ટોર્ડ ફેટમાંથી, રાઈટ. ઓહ. તો ફેટ ઇઝ ઓલ્સો નેસેસરી બટ એકચ્યુઅલી ગુડ ફેટ ઇઝ દેર ઇઝ ડિફરન્સ બિટવીન ગુડ ફેટ એન્ડ બેડ ફેટ. તમે ઓઇલ લઈ લેશો કોઈ પણ ઓઇલ તો દેટ ઇઝ બેડ ફેટ. ઓકે. એની જગ્યાએ તમે જો સારું ઘી લેશો, શુદ્ધ ઘી લેશો તો દેટ ઇઝ ગુડ ફેટ ફોર અવર બોડી, રાઈટ. તો થર્ડ ફિંગર ઇઝ ફોર ફેટ. ફોર્થ ફિંગર ઇઝ ફોર યોર વાઇટામિન્સ એન્ડ મિનરલ્સ, Okay. કે જે શાકભાજી અને ફ્રૂટ્સમાંથી મળી આવશે, રાઈટ. અને ફિફ્થ ફિંગર ઇઝ યોર ફાઇબર્સ. Okay. જો આ 5 ફિંગરથી તમે તમારી ફિસ્ટ કમ્પ્લીટ કરી અને તમે લંચ, ડિનર એન્ડ બ્રેકફાસ્ટ લો છો તો ઇટ વિલ બી ધ ગુડ ન્યુટ્રિશન પ્લાન ફોર યોર મીલ. ઓકે. સો તમે આ મિલની વાત કરી, ન્યુટ્રિશનની વાત કરી. સો મને લાગે છે એક્સરસાઇઝ બી અત્યારે બહુ જરૂરી છે, રાઈટ. અત્યારે ભાગદોડમાં કોઈ એક્સરસાઇઝ બી નથી કરતું હોતું તો એ પણ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. Yes. તો મને કોઈ એવી એક્સરસાઇઝ બતાવો જે ઇઝી હોય. જનરલી બેઝિકલી ઘણા બધા ટાઈપની એક્સરસાઇઝ છે. યુ સી નાવડેઝ લોકો જીમમાં જાય છે, વોક કરવા માટે જાય છે, રન કરવા માટે જાય છે, કાર્ડિયો કરે છે, પિલાટેસ કરે છે, યોગાસ કરે છે, રાઈટ. તો ઇટ ડિપેન્ડ્સ ઓન કે તમારે કયા ટાઈપનું લાઈફસ્ટાઈલ છે, રાઈટ. જનરલી યોગા ઇઝ બેસ્ટ એન્ડ એન્શિયન્ટ પ્રેક્ટિસ ઇન ધ ઇન્ડિયન કલ્ચર. યોગા જે છે મોર્નિંગમાં સવારે ઉઠીને કંઈ પણ નથી કરી શકતા તો એટલીસ્ટ યુ શુડ ડૂ ધ 3 to 12 સૂર્ય નમસ્કાર ઇન ધ અર્લી મોર્નિંગ. ઓકે. અને એનાથી તમારે તમારો ડે છે એ ચાલુ કરવો જોઈએ. અને ઇફ Okay. લોકો જીમમાં જાય છે, સ્ટ્રેન્થનિંગ કરે છે, કાર્ડિયો કરે છે, દેટ ઇઝ ઓલ્સો ધ ગુડ થિંગ. એવરી અલ્ટરનેટ ડે કાર્ડિયો અને સ્ટ્રેન્થનિંગ ટ્રેનિંગ પ્રોગ્રામ છે એ તમારે કરવું જોઈએ. બટ ઇફ કંઈ નથી થતું તો દેન સૂર્ય નમસ્કાર ઇઝ બેસ્ટ. ઓકે. જે ઘરમાં પણ આરામથી કરી લે છે. Yes, along with that, after dinner, after breakfast, you take Okay. long walk. That is Yes. also a good exercise, kind of Okay. exercise. સો આ બધાની જોડે જોડે મેન્ટલ હેલ્થ પણ અત્યારે બહુ જરૂરી હોય છે. Right. તો Definitely. એને આપણે કેવી રીતના મીન્સ તમારી પાસે શું એવા આઈડિયા છે કે બધા લોકો તમને જોઈ રહ્યા છે, રાઈટ. તો એ લોકોને એમાંથી કંઈ યુઝફુલ આઈડિયા મળી જાય. Yes. See, તમારે થ્રુ આઉટ ધ ડે પ્રોપર કામ કરવા માટે 50-50% છે એ ફિઝિકલ અને મેન્ટલ કેપેસિટીનો રોલ છે. ફિઝિકલ કેપેબિલિટીઝ છે 50% રોલ પ્લે કરે છે અને મેન્ટલ કેપેબિલિટીઝ છે 50%. ઇફ તમે માઇન્ડલી ડિપ્રેસ હશો, કોઈ અલગ કામમાં મન નહીં હોય તો ફિઝિકલ ભલે તમે ગમે એટલા એક્ટિવ હો પણ તમે કામ નહીં કરી શકો, રાઈટ. Yeah. સેમ એવી રીતે માઇન્ડથી તમે સ્ટ્રોંગ હોય અને ફિઝિકલી તમે વીક હોય તો પ્રોપર કામ નહીં કરી શકો. Yeah. સો બંને છે 50-50 રોલ પ્લે કરે છે. મેન્ટલ હેલ્થમાં અગર જો આપણે આગળ વધવું હોય અને એના ડિટેલમાં જણાવું તો મેન્ટલ હેલ્થ માટે મેડિટેશન ઇઝ ધ બેસ્ટ પ્રોગ્રામ.
એવરી ડે એવરી પર્સન શુડ ડુ ધ 15 to 20 મિનિટ્સ ઓફ મેડિટેશન, અને મેડિટેશનથી જ તમારું ડે છે એ ચાલુ કરવું જોઈએ આઈડિયલી. એના સિવાય બ્રીધિંગ છે, પ્રાણાયામ છે, આ બધી વસ્તુ માઇન્ડને પીસફુલ કનેક્ટ કરવામાં હેલ્પ કરે છે. ઓકે. તો એક હેલ્ધી લાઈફ જીવવા માટે સ્લીપની પણ બહુ સરસ એવી મીન્સ ઇફેક્ટ પડતી હોય છે. અત્યારનું જનરેશન મીન્સ એવું હોય છે કે એ લોકો સૂતા જ નથી હોતા 5 કલાક 4 કલાક. યસ. તો એ લોકોને એક સારી ઊંઘ આવે. 9 hours સ્લીપ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન અવર લાઈફ. સો એના માટે જેને ઊંઘ નથી આવતી હોતી પ્રોપર, એના માટે આપણે શું એવું ન્યુટ્રિશન્સ છે, એવું કંઈ છે આપણે જે જણાવીએ તો એનાથી ઊંઘ સારી આવે? યસ, આઈડિયલી ઊંઘ ક્યારે આવે કે જ્યારે તમારા પિનિયલ ગ્લેન્ડમાંથી, જે બ્રેઇનમાં છે પિનિયલ ગ્લેન્ડ, એમાંથી મેલેટોનિન નામનો હોર્મોન સિક્રેટ થાય, અને એ હોર્મોન છે સ્લીપને પ્રોડ્યુસ કરે. ઓકે. તો એ હોર્મોન પ્રોપર રીતે સિક્રેટ થાય એના માટે તમારે આઈડિયલ રૂટીન ફોલો કરવું જોઈએ. અલોંગ વિથ દેટ તમારા બોડીમાં જો મેગ્નેશિયમની ઉણપ હશે, કેલ્શિયમની ઉણપ હશે, તો સ્લીપ પર એ ઇફેક્ટ કરશે. અને અત્યારે નાઉડેઝ મેગ્નેશિયમની જે ડેફિશિયન્સી છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થઈ ગઈ છે, કે જે એમ્નેશિયા છે, જે સ્લીપ ઇન્સોમિયા છે એ ક્રિએટ કરે છે, રાઈટ? તો મેગ્નેશિયમ અને પ્રોપર અમાઉન્ટ ઓફ અધર મિનરલ્સ છે તમારા ડાયટમાં ઇન્ક્લુડ કરવા જોઈએ, કે જેનાથી તમને સ્લીપ બેટર રહે. આઈડિયલ સ્લીપ અમુક લોકો માટે 7 hours પણ હોઈ શકે છે, 8 hours પણ હોઈ શકે છે, 9 hours પણ હોઈ શકે છે, ડિપેન્ડિંગ ઓન એજ એન્ડ પેશન્ટ ટુ પેશન્ટ, રાઈટ? ઓકે. તો આઈડિયલી 7 કલાકની ઊંઘ છે લોકોને લેવી જોઈએ, એ બેસ્ટ છે પ્રોપર હેલ્થ માટે. આપણે વાત કરી સારી લાઈફ જીવવા માટે કેટલા ન્યુટ્રિશન જરૂરી છે, કેવો બ્રેકફાસ્ટ જરૂરી છે. સો આઈડિયલી અમે જે વાત કરી એ આપણે જો એવરીડે લાઈફમાં થોડો હાફ એન અવર નીકાળીને જો આ બધું કરીએ તો બહુ સારી એવી એક હેલ્ધી લાઈફસ્ટાઈલ આપણે જીવી શકીએ છીએ. થેન્ક યુ.